અમરેલી બજરંગ દળ દ્વારા હિન્દુ દીકરીઓ લવ જેહાદનો શિકાર ન બને તે માટે ખાસ નજર રાખી રહ્યા છે ગરબા આયોજકોના બજરંગ દળ સાથેની મુહિમમાં નવરાત્રીના નવલા ગરબામાં હિન્દુ દીકરીઓ લવ જેહાદનો ભોગ ન બને તેમજ નવરાત્રી આરાધના અને સાધના અને ધાર્મિક ઉત્સવ બની રહે એ માટે બજરંગ દળ અમરેલી દ્વારા આજે નવરાત્રી નોરતામાં જિલ્લા સંયોજક વિદુરભાઈ ડાબરસરા, જિલ્લા સહસંયોજક અશ્વિનભાઈ વાઢેર, કોલેજન પ્રમુખ ધ્રુવભાઈ ગડાદરા, સુરક્ષા પ્રમુખ સિંઘમ સુમિત અને ગૌરવભાઈ મહેતાની આગેવાનીમાં બ્રાહ્મણ સોસા, ધર્મનગર, ગિરધરનગર, યોગીનગર, જયસિંહપરા, રામનગર વગેરે વિસ્તાર તેમજ સરદાર પટેલ ગ્રુપ, સુખનાથ યુવક મંડળ અને ખોડલધામ સમિતિ આયોજિત નવરાત્રી પાર્ટી પ્લોટ વગેરે સ્થાનો આયોજિત ગરબાના આયોજનની શુભેચ્છા મુલાકાત લીધી. નવરાત્રી મહોત્સવ આયોજકોને રૂબરૂ મળી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ નવરાત્રી ઉત્સવ ધામધૂમ અને ઉત્સાહભેર ઉજવાય તેમજ હિન્દુ દીકરીઓ લવ જેહાદનો ભોગ ન બને તે માટે બજરંગ દળ આયોજકને સતર્ક રહેવા જણાવેલ. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ ખેલાયા આયોજકોને સંબોધન કરેલ અને નવરાત્રીનું મહત્વ જણાવેલ અને તેને જાળવવા વિનંતી કરેલ અને હિન્દુ દીકરીઓ લવ જેહાદનો શિકાર ન બને તેના માટે જાગૃત રહેવા જણાવેલ. આયોજકો દ્વારા આ બજરંગ દળની મુહિમને આવકારી આયોજકે બજરંગ દળ મુહિમને સાથે છે તેમ જણાવેલ. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ હિતેશભાઈ મહેતા, જિલ્લા કોષાધ્યક્ષ ડોક્ટર પંકજભાઈ ત્રિવેદી, જિલ્લા ગૌરક્ષા સેવા પ્રમુખ દિલીપસિંહજી પરમાર, શહેર પ્રમુખ પ્રતાપસિંહજી રાઠોડ, નગર મંત્રી સંજયભાઈ પંડ્યા, નગર ઉપાધ્યક્ષ અશોકભાઈ તનવામણી, મહેશભાઈ જાડુ, હર્ષ પાડલિયા, મયુર જેઠવા વગેરે જોડાયા. બ્યુરો રિપોર્ટ રસિક વેગડા.